નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાન સમ્માન નિધિનો જે 22મો હપ્તો ક્યારે આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું અને ખેડૂતોને આ દિવસે 22મો હપ્તો આપવામાં આવશે એટલે કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો 22મો હપ્તો છે તે ખેડૂતોને 2000નો હપ્તાનો જે લાભ છે ખેડૂતોને તે આ તારીખે અથવા આ દિવસે આપવામાં આવશે. કયા દિવસે આપવામાં આવશે, કઈ તારીખે આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલા પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. તો વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ નાણાકીય વર્ષમાં 3 હપ્તે એટલે કે એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ અને નવેમ્બર અને ડિસેમ્બર, માર્ચ 6000 સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની યોજના જે છે તે વર્ષમાં 3 હપ્તામાં આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. જે હમણાં ખેડૂતોના ખાતામાં જે 21મો હપ્તો જે છે તે 19 તારીખ અને નવેમ્બર 2025માં જમા કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ની આસપાસ રિલીઝ થવાની અપેક્ષા છે. એટલે કે જે આ 22મો હપ્તો જે છે તે 21મો હપ્તો તો આપણને હમણાં 19 નવેમ્બરે મળી ગયો. હવે વાત કરીએ તો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં આવવાની સંભાવના છે. જો કે સરકારે હજી સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી. એટલે કે આપણે 4 મહિનાના અંતરાલ વિશેની વાત કરીએ તો સરકારે આમાં કોઈ સત્તાવાર તારીખ જાહેર નથી કરી, પણ આપણે 4 મહિનાના અંતરાલ તરીકે વાત કરીએ તો ફેબ્રુઆરી 2026ના ફેબ્રુઆરીમાં 2026માં 21-22મો હપ્તો આપવામાં આવશે. આગળ વાત કરીએ તો તમારો હપ્તો સમયસર મેળવવા માટે શું કરવું? જો તમને હપ્તો ન મળતો હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તા તમારા ખાતામાં બેંકમાં ન પડતા હોય તો શું કરવું? જો તમે હજી સુધી નીચે આપેલા કાર્યો પૂર્ણ કર્યા નથી તો તમારા 22મા હપ્તાનો વિલંબ થઈ શકે છે. એટલે કે જે નીચેના જે કાર્યો છે તમે પૂર્ણ નહીં કર્યા હોય તો તમને 22મો હપ્તો આપવામાં આવશે નહીં. તો પહેલું જે વાત કરીએ આપણે તો ઈ-કેવાયસી. તમામ નોંધાયેલ ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. એટલે કે ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો ઈ-કેવાયસી નહીં કરેલું હોય તો ખેડૂતોના ખાતામાં હપ્તો આપવામાં આવશે નહીં. તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈ ઓટીપી આધારિત ઈ-કેવાયસી કરી શકો છો. તમે પીએમ કિસાન સન્માન નિધિનું પોર્ટલ ખોલીને તમે ઓટીપી દ્વારા ઈ-કેવાયસી કરી શકો છો અથવા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈ શકો. એટલે કે તમારા નજીકનું સીએસસી સેન્ટર છે તમે ત્યાં જઈને તમે ઈ-કેવાયસી કરાવી શકો છો અથવા તમારા ગામમાં વીસીએ દ્વારા પણ તમે કરી શકો છો. જો વાત કરીએ તો જમીનની રેકોર્ડની ચકાસણી. તમારે જમીનની રેકોર્ડની ચકાસણી કઈ રીતે કરવી? ખાતરી કરો કે તમારા જમીનના દસ્તાવેજો રાજ્ય સરકાર દ્વારા તપાસવામાં આવે છે. આગળ ત્રીજું વાત કરીએ તો બેંક ખાતાની વાત કરીએ તો બેંક ખાતું અને આધાર લિંક કઈ રીતે કરવું? તમારું બેંક ખાતું સક્રિય હોવું જોઈએ અને તે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ. એટલે કે તમારું બેંક ખાતું જે છે તે સક્રિય એટલે ચાલુ હોવું જોઈએ અને તમારું આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતે હોવું જોઈએ. તો તમારો સમયસર 22મો હપ્તો આપવામાં આવશે. આગળ વાત કરીએ તો તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો અને ક્રોક યોર સ્ટેટસ પર ક્લિક કરી તમારું લાભાર્થી સ્ટેટસ એટલે કે બેનિફિશિયરી સ્ટેટસ અને અન્ય વિગતો નિયમિતપણે તપાસી શકો છો. જો તમારે કોઈ સમસ્યા હોય તો પીએમ કિસાન સમ્માન નિધિની જે વેબસાઇટ છે, સત્તાવાર વેબસાઇટ છે, તેમાં જઈ ક્લોક યોર સ્ટેટસ પર ક્લિક કરીને તમે તમારે હપ્તા વિશેની માહિતી લઈ શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો ખેડૂત ભાઈઓ તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.